અને હવે નજર કરીશું અન્ય સમાચાર પર। સમાચાર અમરેલીથી મળી રહ્યા છે। રાજુલામાં સફાઈ કર્મીઓની હડતાળ ઉગ્ર બની। પાલિકાએ અન્ય એજન્સીને કામ સોંપતા વિવાદ વકર્યો। હડતાળ કરનાર કર્મચારીઓ છીનવ્યા સાવરણા। પોલીસ બંદોબસ્ત સાથે થતી કામગીરી અટકાવી। અન્ય એજન્સીના સફાઈ કર્મીઓ પાસેથી લીધા સાવરણા। સતત 2 દિવસથી હડતાળ કરનારા કર્મચારીઓએ સફાઈ અટકાવી। કામગીરી અટકાવનાર સફાઈ કર્મીઓની કરાઈ અટકાયત। 30થી વધુ સફાઈ કર્મીઓની કરાઈ અટકાયત। પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી શરૂ કરાવાઈ સફાઈ। આ સમાજની બહેનોને અને નાના નાના 8-8, 9-9 વર્ષના બાળકોને લઈને આંદોલન ખાતે પહોંચી રહ્યા હતા તો અધવચ્ચેથી અટકાયત કરવામાં આવી છે। આ ખૂબ એક દુઃખદ ઘટના છે કે આ લોકોને જેનો હક માંગે છે, જેના અધિકાર માંગે છે, તે લોકોને દબાવવાનો પ્રયત્ન કર્યો છે અને આંદોલનને ખતમ કરવાનો પ્રયત્ન છે। આ લોકો નગરપાલિકા પાસે કાંઈ મોટી કાંઈ રકમ નથી માંગતા, માત્ર ને માત્ર જે લઘુત્તમ વેતન ચાલતું હોય ને જે પૂરા દિવસમાં કામે રાખવાના હોય એ જ માંગે છે। રાજુલા નગરપાલિકામાં જે સફાઈ કામદારો છે તેમને 15 દિવસના વારાની પ્રથા ચાલુ હતી અને જેના વિરોધમાં સફાઈ કામદારો દ્વારા આંદોલન કરવામાં આવેલું હતું અને એમને આંદોલનમાં પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવેલું હતું। આજે જ્યારે રાજુલા નગરપાલિકા દ્વારા બહારથી કામદારો બોલાવી અને સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવેલી ત્યારે આમાંથી જે અમુક લોકો છે તેમણે આવીને સફાઈની કામગીરીની વચ્ચે અડચણ કરી હતી। તો આજે લોકો અડચણ કરતા હતા એટલે આશરે 40 જેટલા લોકોને ડિટેન કરવામાં આવેલા છે અને પોલીસ પ્રોટેક્શનની અંદર રાજુલા નગરપાલિકામાં સફાઈની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવેલી છે।